ખરેખર આજે તો હોળી માટે મીટિંગ છે પણ મારા ઓછા એટલે આયા છે ને 8 વાગ્યાનું કીધેલું છે 9 વાગે આ તો કેટલું મોડું કરશી અહીં કેવું પડી ગઈ આવું મોડું કરવાનું 8નું કીધું 10 વગાડશી છેલ્લે રણવીર હેડ એટલે આપણે પેલા મહેશભાઈના મીટિંગ નહીં જવાનું ઓલે હેડ કીધું તું હેડ જલ્દી આપણે 9:30 વાગે 8 વાગે કીધું તું એને તો હેડ તું બતા હેડ ભાઈ માને સમરીને પ્રભુ ન સમરીને કોણ જાણે કલ કી ઓ મેરે રામ ખબર નથી પલ કી એ મૂરખ બાત કરે કલ કી મારા ઓળખા કઈ આવશી હા મહેશ કાકા આવ મોટિયાડો બેહો હોય કર કેટલા આજે તમે કીધું તું આ મોડો થઈ ગયો આ હર્યો નાવામાં કેટલી વાર કરો હર્યો તવન કેટલા આજે કીધું તું 8 વાગે આમ 10 વાગે એ તો આબાની જો થોડી વાત થાય ને હા હજી તો આવશી મોટિયાડો ઢુલેટી આવો હું પ્લેન તમારો જેમ તો કલર લાઈન ગાળા પાડવાના બધું હા એ તમાર તો નિયમ બધો પાડ નાખવાના હાથ બાજુ પગ બાજુ કોઈ ના કો બે બધા આ શંકરજી ટાઈમના પાકા તો શંકર બસ મે જે ઓડો ટાઈમ ન બોલ તો મોટી હો વેલા આવું પડે તમે તો 8 વાગે નો ટાઈમ હોય તમાર હું કોમ હતું તાણી લે શેતાનો કોમ ના હોય લે અમાર પછી જે શેતાનો આમાં કરતે નેના છોકરા હારા ગયડા થઈ ટાઈમનો નિયમ નહીં રાખવાનો બેટાને હવે મીટિંગ ચાલુ કરી નાખો હારું હવે તો ચાલુ કરીએ જો ભાઈ તમારો એકમ ભેગા કરામ તો મારે તમ કે જો ઢુલેટી પર કોઈના પણ પાકો કલર લગાવવો નહીં ખાડો પદો તો કોઈ ગયડો એને ના પાડે કે મને કલર ના લગાવો તો એને કલર નહીં લગાવવાનો જબરદસ્તી નહીં કરવાની ના અંગાર તમે જબરદસ્તી કરશો તો મહેશ કાકા 2000 રૂપિયા દંડ લેવામાં આવશે જે જબરદસ્તી કરશે એને એવું તો ના હોય મહેશ કાકા હા એવું તો ના હોય તમે એવું ના હોય એટલા તમારે ઢુલેટી ના રમાય તો રમો કોને ના પાડી તમે ગાડા ના પાડવાના ના અમાર નહીં તો અમાર હાથ પગ ભાજી જાય તો અમાર ઘરનું કોણ પૂરું કરે હા તો મહેશભાઈ તાને ઘરનું કામ કરવાનું હોય વાસણનું કાઢવાનું પોતું કરવાનું વાહન કરવાના રૂગડા ધોવાના કેટલું કામ હોય નેનો છોકરો અમે હવે ઇજ્જત કાઢો હાથ પગ ભાજી જાય મોટીવા બંધો કે બંધો છોકરો અમે તમારી ઇજ્જત રાખો હા તમારું કહું લે વાહન ધોવી લે એમ બહેરું કે વાહન ધોવી ગાડું મારી પોતું મારી આપણે તો બરાબર પેલા કરશન લ્યો દુશ્મની ગુલામી ને કર દો કાલે કેતો દુકાન જો આ હેડ્યો વાટકો લાવો આ હેડ્યો માં બોલે આ લેતા આ હેડ્યો આટલી ગુલામી કોઈ નહીં કરતું છે એટલે કરશન લ્યો કરતો હશે બોલો મહેશભાઈ કરી તમે કરો તો મોટી હોગ હવે જાણીઓ બંધો કાકા તમે તમારા દોસ્તોની ગુલામી કરો તે અમે વભળવા નહીં આપે અમારે રમવા જવાનું હજી તો બંધ થાક લે હું રમવા જાવું તો જે માટે બોલાવે મીટિંગ કરો કીધા મોટી વાવ ઓને કો કે જેની વાવ ચાલુ કર અમારું કીધું તું મેં પાકો કલર લગાવો નહીં મોટાના જબરદસ્તી રંગ લગાવો નહીં પછી કોઈના પણ ગરડાના ખાડા નાખો નહીં અને કોઈના પણ હાથ પગ ભાજ્યો ને તો એનો ખર્ચો લેશો તમે આમ જેનો જબરદસ્તી કરે એનો 2000 રૂપિયા દંડ લેવામાં આવશે એવું ના હોય મહેશ કાકા ભાઈ એવું જ હોય અમે ગોઠતા નહીં આમાંથી હા તમને નહીં કરો વળી આપણે પાકો કલર તો લાવી દીધો મહેશ કાકા તો ના પાડ્યો 2000 રૂપિયા કીધા હવે શું કરશો આપણે પેલા ચેકિંગ કરવા આવશે ઘરમાં તો આપણે શું કરશો હવે મમ્મા આઈડિયા હોય શું આઈડિયા મીટિંગ પૂરી થાય પછી આપણે જઈએ બુઝુર કરો આલે કોઈ ના માં ગાડીઓ રમવાની વાતો મન તો દાણો કાળું લાગે છે પાકો કલર લાયો ના એવું જ લાગે માં તો હજી કલર લાવવાનો લે મહેશભાઈ મીટિંગ પડી ગઈ કહું મગર મુડાવે હું આઈતા હું બહાર ગુલામી કરી આખો દાડી ઘરમાં પડી રહી મહેશભાઈ બહારોની ગુલામી નહીં કરતો બહારોની ગુલામી તો તમે કરો આમ તો મો ડોશીને વોચમાં
ડોશી વચમાં લાવો. અમે તો ડોશી વચમાં લાવ્યો, અમે તો ડોશીની વાતમાં વચમાં લાવ્યો. હા તો બીક જ લાગે તો કોઈ કહી દે એમાં ડોશી તો મને જાડવું પડશે તો એટલી જ બીક જ. તમાર તો ઘેર પેલી સુટ્ટી તપેલી જાડું ને અલગ અલગ વાહનો આવી છે. ના બધી ખબર છે. ફૂલા સુટ્ટા ઢેગડા આવી ઢેગડા. હો તો આવા ઢેગડા. લે મિટલે હેરજી દે આપણે આ તો બહેરોની વાતો કરી હેરજે આપણે ઘેર. સાચી વાત લે. એ ના ના લે હો. બસ લે. મીટિંગ અમે તો કલાક ના બહેરોની વાતો મીટિંગ માં એ કરો કે આખો દે ઢેગડો નાખવાની વાતો કરો. જો તું તારી બે અમે બે તારી જી કોને વાત કરી તું તારી જી કોને વાત કરી હવે નહીં કરું. શંકરજી જો આપણે બધાના ઘેર તપાસવા જવું પડશે હજી. એટલે આપણે થોડી વાર રહીને બધાના ઘેર તપાસ છે તો કોઈ દો પાકો કરો લાયો કે ના. મહેશભાઈ જવું પડે આમ તો. તમે જો તમારે જવું હોય તો અમે તો જઈ હે ને. એટલે ભાઈ મન તો કહું મીટિંગ કરી તમે ને તને થોડી વાર રહીને કીએ છે હા મોડું આવે છે. ચપ્પલે જન હસી દે. આવ વહેલું આવતું હોય તો વહેલું આવતું હોય તો આવો ના કોઈ મોડું આવ્યું. આ માય ફોન વગર કને બોલી દે તું? હા હવે નહીં બોલું દે. કોઈને બોલતો હોય ના અરે નહીં બોલું. નહીં બોલું કરી રહી. આ જો કરી રહી રે શંકરજી જે ઘેર એના બોયરાને તપેલા ખાતો હોય ને હું મોલ જોવા. લિમિટ બહાર થઈ ગયું. હા ઓ થઈ ગયું. પાકો કલર ઠેકોનો પાડો પડશે લે રણ્યા. ઓહો લે હેડ ફટાફટ જલ્દી. હા હેડ ફટાફટ. આપણે વય સંતાડો તો પાકો લે નહીં એમ એટલા હોય જો કલર ભલે હોય ચોક જોઈએ. ઉભો પછી ના હોય જોઈએ તો આપણે હે પાકો કલર તો નહીં લે. કોણ લઈ ગયું લેવા છે એ મને ખબર. કોક તો લઈ ગયું. સાચી વાત. ₹100 કલર લાયા હતા. હું તો મારા કાકા માંથી ₹50 મારી લાવ્યો હતો. હું 1 કલાક રોયો તાણામાં 50 રૂપિયામાં કાકા આવ્યા હતા બોલ. અને આવું કેવાય મહેશ કાકા ના હાથમાં ના આવ્યું લે. સાચી વાત. આપણે 2000 રૂપિયા દંડ આલવા પડશે. શું કરશો? હા તો કોઈ ચિંતા નહીં કરવાની. પેલા તૈનો ના કાકા ના મુના બજુવી એટલે આપણે બે ઘોર એ આટલા જ ના કર. ઓર જોતું દેખીએ હોય તો નહીં લેવો. લાચો હવે લે કલર આપણે પકો કલર જો તો જો ચોલે. કલર તો હવે કદી નહીં. પકડો જગ્યા નહીં લે કલર અંતાડવાની શું કરીએ. પાકો કલર શું અંતાડી લે. હા બરોબર. હવે પાકો કલર આપણે ફટાફટ હેડવા. હા ઘડી વાર આવીને ફોન કરું. શું છે આ તો કલર છે અને એવી વાતો કરતા હતા પાકો કલર. તો આ પાકો કલર
હવે કોને હું હંતાડું સીધું ઘેર જઈ જમીનના નીચે હવે ઓને હંતાડો પડશે કોઈ દી કરી કાકા ભૂલ થઈ ગઈ હવે નહીં થાય મારા ઓળખ્યા ચોપ ચેક કરતી પકડો અરે બોલ વગર બોલી તો આવું ના મરાય યાર. તમ્મર તળી દો ને તમ્મર એવું મરાય. કોને એકદમ મરાય. આવી ભૂલ નહીં થાય શંકર કાકા પકડો હું આવું બોટું પાછું લે આવો. ભૂલ થઈ ગઈ કાકા ભૂલ થઈ ગયા નહીં થાય આટલા બધા માર્યા 1000 રૂપિયા 1000 રૂપિયા કાકા ખાલે ભોળા બાજી તો એને કરતી હોય લાગે મહેશ કાકા લાગે છે લાગે માર્યો કશું નહીં સોચજો સોચજો જુઓ મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે ધૂળેટીમાં પાકો કલર ના વાપરો કારણ કે પાકો કલર વાપરો એટલે આપણને ઇન્ફેક્શન બી થઈ શકે છે એટલે તમે ખાલી ફક્ત ગુલાલથી રમજો અને અમારી કોમેડી યુટ્યુબર્સ 1234 તરફથી ધૂળેટીની અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માતાજી.